ચાર મિત્રો 12મું ધોરણ પાસ કર્યા પછી એક હોટલમાં નાની એવી પાર્ટી કરી રહ્યા હોય છે. વાતોમાં ચારે નક્કી કરે છે કે આજથી બરાબર 40 વર્ષ પછી આજના જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ આપણે ફરીથી અહીં જ બનીશું અને પાર્ટી કરીશું. અને હા, જે સૌથી છેલ્લે આવશે તે આખી પાર્ટીનું બિલ ચૂકવશે. હોટલનો વેટર પણ આ બધું જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, 40 વર્ષ પછી જો હું પણ અહીં જ હોઈશ તો તમારી આ પાર્ટી જરૂર જોઈશ. બરાબર 40 વર્ષ પછી પહેલો મિત્ર હોટલ પહોંચે છે તો જુએ છે કે તે હોટલ હવે 5 સ્ટાર બની ગઈ છે. ત્યાં હવે બધું જ બદલાઈ ગયું હતું. ત્યારે જ એક વ્યક્તિ તેને ઓળખી જાય છે અને કહે છે, સાહેબ બેસો, હું તમને ઓળખી ગયો. હું એ જ વેટર છું જે હવે આ હોટલનો માલિક બની ગયો છું. તે મિત્ર કહે છે, શું વાત છે? એટલામાં બીજો મિત્ર પણ આવી જાય છે. બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે કે બિઝનેસ વધી ગયો, બધું સારું ચાલી રહ્યું છે. બંને પોતાની વાતો શેર કરી જ રહ્યા હોય છે કે ત્રીજો મિત્ર પણ આવી પહોંચે છે. પરંતુ ચોથો મિત્ર હજુ આવ્યો નહોતો. શેઠ કહે છે, તમે ઓર્ડર કરો, જમવાનું નક્કી કરો, એટલામાં તમારું મિત્ર પણ આવી જશે. હવે જમવાનું પણ આવી ગયું અને રાહ જોતા જોતા ઘણો સમય વીતી ગયો. ઉદાસ મનથી આ ત્રણેય મિત્રો જમવાનું શરૂ કરે છે. જમી લીધા પછી પણ ચોથો મિત્ર ન આવ્યો. જ્યારે બિલ આપવાની વાત આવે છે ત્યારે તેઓ કહે છે, વિકાસ તો કદાચ બહુ મોટો માણસ બની ગયો લાગે છે, આપણને ઇગ્નોર કરી રહ્યો છે. ચાલ, આપણે જ બિલ આપી દઈએ. જેવું તેઓ કાઉન્ટર પર બિલ આપવા પહોંચ્યા, મેનેજરે કહ્યું, તમારું બિલ તો પહેલેથી જ ચૂકવાઈ ગયું છે. ત્રણેય મિત્રો પોતાના ચોથા મિત્રના ન આવવાની ફરિયાદ કરતા હોટલની બહાર નીકળતા જ હતા ત્યાં જ એક સરકારી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક યુવાન છોકરો ઉતર્યો અને ત્રણેયના પગે લાગતા કહ્યું, મારા પપ્પા શિક્ષક હતા, મને કલેક્ટર બનાવવાને લાયક બનાવ્યો, પણ અફસોસ કે મારા પપ્પા આજથી 1 મહિના પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમણે છેલ્લા સમયે મને તમારા આ વાયદા વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે ત્રણેયની પાર્ટી પૂરી થઈ જાય ત્યારે તું ત્યાં જજે અને પેમેન્ટ કરી આવજે. છોકરો હાથ જોડીને બોલ્યો, મારા પપ્પા હવે આ દુનિયામાં નથી, પણ તેમનો વાયદો પૂરો કરવા હું આવ્યો છું. હવે આ ત્રણેય ભીની આંખે એ વાતનો અહેસાસ કરે છે કે આપણે 40 વર્ષ પછી જ કેમ મળ્યા, 40 દિવસ પછી કેમ ન મળ્યા. સંદેશ: તમારા આપ્તજનોને હંમેશા મળતા રહો એ પહેલાં કે તમારું કોઈ પોતાનું આ દુનિયા છોડીને ચાલ્યું જાય, કારણ કે માણસ તો માત્ર પાણીનો પરપોટો છે.